નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સંજય પ્રાથમિક શાળા ધોરણ 5 વિષય હિન્દી। આજે આપણે એમાં શીખવાનો છે પાઠ 5 ચિડિયાઘર કી સેર। ચિડિયાઘર એટલે કે જ્યાં પશુ પક્ષીને બતાવવા માટે રાખવામાં આવે છે તેને શું કહેવાય? ચિડિયાઘર એટલે કે પ્રાણી સંગ્રહાલય, અને સેર એટલે કે મુલાકાત લેવી। તો આજે આપણે પેલા પાઠમાં આવતા શબ્દાર્થ શીખી લઈએ એટલે તમને પાઠ સમજવામાં સરળતા રહે। તો પેલું છે चिड़ियाघर। तो चिड़ियाघर નો અર્થ શું થાય? તો કે વહ જગહ જहाँ પશુ પક્ષી देखने के लिए रखे जाते हैं, અને ગુજરાતીમાં તેને શું કહેવાય? પ્રાણી સંગ્રહાલય। પછી બીજું છે બાળા। બાળા એટલે કે ધીરા હુआ स्थान। खोल कछुए के ऊपर का सख्त भाग। सख्त એટલે કે કઠણ ભાગ જે કાચબાની ઉપર હોય છે તેને શું કહેવાય? खोल। પછી છે लंगूर। तो एक विशेष प्रकार का बंदर जिसका मुंह काला तथा पूंछ लंबी होती है। हरियल એટલે કે हरे रंग वाला तोता। तो ચાલો હવે આપણે પાઠ સમજીએ। तो आ पाठ में चिड़ियाघर में रहने वाले जानवरों के बारे में जानकारी दी गई है। दादा અને તેની પોતરી ગીતા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લે છે। દાદાજી ગીતાને વાંદરા, લંગૂર, ગેંડા, જીરાફ, રીંછ અને સિંહ વિશેના પ્રાણીઓની જાણકારી આપે છે। સાથે જ વિવિધ પક્ષીઓની વિશિષ્ટતા વિશે પણ કહે છે। આવી રીતે આ પાઠમાં પશુ પક્ષીના પ્રતિ પ્રેમ દર્શાવવામાં આવ્યો છે। તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ। कल गीता अपने दादाजी के साथ चिड़ियाघर गई थी। એટલે કે કાલે ગીતા પોતાના દાदा साथे क्या गई थी? तो के प्राणी संग्रहालय। उसने देखा कि शेर के पिंजरे के पास बहुत भीड़ थी। ત્યાં તેણે શું જોયું? કે સિંહના પાંજરા આગળ ભીડ હતી। शेर गरजा तो सब डर कर पीछे हट गई। પછી સિંહે ગર્જના કરી તો બધા ડરીને પાછળ ખસી ગયા। सामने लोग बंदर को मूंगफली और केला खिला रहे थे। तेणे सामे जोयुं तो शुं हतुं? के लोको वांदराने मगफળી અને केला खवड़ावता हता। दादाजी ने कहा, देखो वह लिखा है चिड़ियाघर के जानवरों को खाना देना मना है। પછી દાદાજી શું બોલ્યા? કે જુઓ ત્યાં લખેલ છે કે પ્રાણી સંગ્રહાલયના जानवरोने ખાવાનું આપવાની મનાઈ છે। गीता बोल उठी, दादाजी वह देखिए काले मुंह का बंदर। પછી ગીતાએ શું કીધું? કે દાદાજી એ જુઓ કાળા મોઢાવાળું વાંદરું। दादाजी हंस पड़े और बोले, बिटिया वह लंगूर है। પછી દાદાજીએ તેને શું સમજાવ્યું? દાદાજી હસી પડ્યા અને બોલ્યા, દીકરી આ લંગૂર છે। લંગૂર का मुंह काला होता है। પછી દાદાજી એને કહે છે કે લંગૂરનું મોં કેવું હોય છે? કાળું હોય છે। एक जगह गेंडा दिखाई दिया जिसकी नाक पर बड़ा सा सींग था। एक जग्याए પછી એણે શું જોયું? ગેંડો હતો એક જગ્યાએ જેના પર सींगડું હતું। साथ वाले बाड़े में लंबी गर्दन वाला जिराफ धीरे धीरे टहल रहा था। टहलવું એટલે કે ઘૂમના। તો પાસે જ વાડામાં એક લાંબી ડોકવાળું જીરાફ ફરતું હતું। ગીતા દાદાજી को खींचते हुए आगे ले गई। પછી ગીતા તેના દાદાને ખીચીને આગળ લઈ ગઈ। वहाँ भालू दो पैरों पर खड़ा था। પછી તેણે ત્યાં શું જોયું? ત્યાં રીંછ બે પગે ઊભું હતું। एक तालाब में रंग बेरंगी मछली और बतख तैर रही थी। ત્યાં એક તળાવમાં રંગબેરંગી માછલીઓ, મછલી એટલે કે માછલીઓ, અને બતક એટલે કે બતક એ તરી રહ્યા હતા। गीता ने दादाजी को दूसरी ओर इशारा करके दिखाते हुए कहा, दादाजी दादाजी वह देखिए पत्थर चल रहा है। પછી ગીતાએ શું જોયું? દાદાજીને બીજી તરફ ઈશારો કરી બતાવતા શું કહ્યું? કે દાદાજી દાદાજી આ જુઓ પથ્થર ચાલી રહ્યો છે। दादाजी उसे समझाते हुए बोले, बिटिया यह कछुआ है। પછી દાદાજીએ તેને સમજાવતા શું જવાબ આપ્યો? કે દીકરી આ કાચબો છે।
जब इसे डर लगता है तो वह अपनी गर्दन और हाथ पैर अपने खोल में छिपा लेता है। પછી દાદાજીએ તેને શું કહ્યું કે આ કાચબો છે, જ્યારે એને બીક લાગે છે ત્યારે તે પોતાની ડોક અને હાથ પગ પોતાના કવચમાં સંતાડી લે છે। ખોલ ઇસકા રક્ષક હે। આપણે જોયું આગળ ખોલ એટલે શું થાય તો કે કછુએ કે ઉપર કા સખ્ત ભાગ, કાચબાની ઉપરનો જે ભાગ હોય છે કઠણ, એને શું કહેવાય? ખોલ। એ કવચ છે એનું રક્ષક છે। खोल इसका रक्षक है। गीता दौड़कर आगे गई। પછી ગીતા દોડીને આગળ ગઈ। એક બड़े तालाब में मगर तैर रहे थे। પછી તેણે આગળ શું જોયું? એક મોટા તળાવમાં મગર તરી રહ્યા હતા। जैसे ही एक मगर ने मुंह खोला, गीता ने डरकर दादाजी का हाथ पकड़ लिया। પછી જેવું એક મગરે મોં ખોલ્યું કે ગીતા ડરી ગયા અને તેણે તેના દાદાજીનો હાથ પકડી લીધો। कुछ और आगे एक बड़ा सा पिंजरा था। પછી थोड़े दूर एक मोटू શું હતું? પાંજરું હતું। उसमें बहुत सी चिड़िया थी। ये પાંજરામાં શું હતું? બહુ બધી ચકલીઓ હતી। गीता ने खुशी से ताली बजाई और कहा वह देखो हरियाल। પછી ગીતા ખુશ થઈ અને તેણે તાળીઓ વગાડી અને શું બોલી કે એ જુઓ પોપટ। दादाजी ने कहा हाँ, और उधर देखो वह सफेद वाला विदेशी कातुआ है। પછી દાદાજીએ શું કહ્યું કે હા, અને ત્યાં જો તે સફેદ રંગનો વિદેશી પોપટ છે, જેને કાતુઆ એટલે કે કાકા કૌવા કહેવામાં આવે છે। इसे कातुआ कहते हैं। गीता चहक कर बोली दादाजी कुछ चिड़िया तो हमारे घर के पास भी दिखाई देती है, जैसे गोरैया। પછી શું બોલી ગીતા કે દાદાજી અમુક પક્ષી તો આપણા ઘરની પાસે પણ દેખાય છે। पिछले साल पिकनिक पर हमने बाग में नाचता हुआ मोर भी देखा था। ગયા વર્ષે પિકનિકમાં અમે બગીચામાં નાચતો મોર જોયો હતો। दादाजी ने गीता को बताया कि सबसे बड़ा पक्षी शुतुरमुर्ग है, शुतुरमुर्ग होता है। પછી દાદાજીએ ગીતાને શું બતાવ્યું કે સૌથી મોટું પક્ષી કયું હોય છે? શાહમૃગ હોય છે। શુતુરમુર્ગ એટલે કે શાહમૃગ। वह देखो शुतुरमुर्ग पेड़ की छाया में खड़ा है। પછી દાદાજીએ કહ્યું કે જો એ શાહમૃગ ક્યાં ઊભું છે? વૃક્ષની છાયામાં ઊભું છે। चिड़िया घर में हाथी और ऊँट की सवारी भी कर सकते हैं। चिड़ियाघर એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં આપણે હાથી અને ઊંટની સવારી પણ કરી શકીએ છીએ। સામને આઈસ્ક્રીમ કા ઠેલા થા। ઠેલા એટલે કે લારી। સામે શું હતું? સામે આઈસ્ક્રીમની લારી હતી। दादाजी ने अपनी लकड़ी टिकाई और गीता के लिए आइसक्रीम खरीदी। પછી દાદાજીએ પોતાની લાકડી ટેકવી, ટીકાઈ એટલે કે ટેકવી, અને ગીતા માટે શું लीधु? आइसक्रीम लीधु। अब तक दोनों थक चुके थे। वे चिड़ियाघर के दरवाजे से बाहर आए। પછી દાદાજી અને ગીતા બંને થાકી ગયા હતા। પછી તે પ્રાણી સંગ્રહાલયના દરવાજાથી બહાર આવ્યા। બસ પકડી और अपने घर आ गए। પછી એણે બસ પકડી અને પોતાના ઘરે આવી ગયા। તો તમને મજા આવીને આ પાઠમાં પ્રાણીઓ અને પક્ષીઓ વિશે જાણવાની। હવે આપણે અભ્યાસ કરીએ। તો પહેલો પ્રશ્ન છે ઊંચી આવાજ में पढ़िए। અહીંયા તમને કૌંસમાં આપેલા છે ક્ષ, ત્ર, જ્ઞ અને સ્ર। તો અહીંયા શબ્દની વચ્ચે અહીં જે કૌંસમાં આપેલા છે એ તમારે ઊંચા અવાજથી બોલવાનું છે અને એનો અભ્યાસ કરવાનો છે। તો પહેલા શું આવે છે? રક્ષક, પછી રક્ષા અને પક્ષી, પછી ત્ર આવે છે તો પત્ર, નેત્ર, પુત્ર, પછી ત્રીજું છે જ્ઞ તો આજ્ઞા, જ્ઞાન અને પ્રજ્ઞા, ચોથું છે શ્ર તો શ્રમ, પરિશ્રમ અને વિશ્રામ। આ તમારે બોલીને મહાવરો કરવાનો છે। ત્યારબાદ આવે છે બીજો પ્રશ્ન पढ़िए और लिखिए।
તો અહીંયા તમને જે શબ્દ આપેલા છે વચ્ચે જોડિયા શબ્દ આપેલા છે એ સામે કૌંસમાં આપેલા છે, એ પણ તમારે વાંચવાના છે અને એ જોઈને લખવાના છે. તો પેલું છે મક્ખન ને મક્ખી, અહીં જોડિયા શબ્દ છે, આ બંને જોડેલા છે એટલે જોડિયા શબ્દ. બીજું મચ્છર અને મગરમચ્છ. ત્રીજું ચિઠ્ઠી અને ગઠ્ઠર. પછી ત્રીજો પ્રશ્ન આવે છે, निम्नलिखित अंश को पढ़कर प्रश्नों के उत्तर दीजिए, कुछ अजब कुछ गजब. તો આપણે સમજીએ, પછી અહીં નીચે પ્રશ્ન આપેલા છે, આમાંથી સમજીને તેનો જવાબ આપવાનો છે. अगर आप कभी गौर करेंगे तो आपको पता चलेगा कि छोटे बच्चे अपनी पलकों को 1 मिनट में औसतन 1 से 2 बार झपकाते हैं, जबकि वयस्कों में यही संख्या करीब 10 होती है. તો તમે ક્યારેય જોયું હશે કે નાના બાળકો છે 1 મિનિટમાં એની પાપણ 1 થી 2 વાર પલકાવે છે, અને જ્યારે મોટી ઉંમરના લોકોની સંખ્યા કેટલી હોય છે? 10. हमारे शरीर को एक वक्त का खाना पचाने या हजम करने में करीब 12 घंटों का समय लगता है. क्या आपको पता है कि हमारी यानी मानव शरीर में नाक व कान 2 ऐसे अंग हैं जिनका आकार पूरे जीवन काल तक बढ़ता ही रहता है. આપણું શરીર છે એ ખાવાનું પચાવવામાં કેટલા કલાક લાગે છે? 12 ઘંટા એટલે કે 12 કલાક લાગે છે. અને આપણા માનવ શરીરમાં નાક અને કાન એ બે એવા અંગો છે જેને આપણા જીવનકાળ દરમિયાન बढ़ता ही रहता है, એટલે કે તેનો વિકાસ થતો રહે છે. હવે આના પરથી તમારે પ્રશ્નોના નીચે जवाब આપવાના છે. छोटे बच्चे और वयस्कों की पलकें झपकने में क्या अंतर है? तो इना जवाब में તમે લખી શકો કે छोटे बच्चे अपनी पलकें 1 मिनट में औसतन 1 से 2 बार झपकाते हैं, जबकि वयस्कों में इसकी संख्या करीब 10 होती है. પછી બીજો પ્રશ્ન, हमारे शरीर को कौन सा कार्य करने में 12 घंटे लगते हैं? तो इना जवाब में आवશે हमारे शरीर को एक वक्त का खाना पचाने में करीब 12 घंटे लगते हैं, એટલે કે 12 કલાક લાગે છે એક ટાઈમનું ખાવાનું પચાવવા. ત્રીજો પ્રશ્ન, शरीर के ऐसे कौन से 2 अंग हैं जो पूरे जीवन काल तक बढ़ते रहते हैं? એટલે કે આપણા શરીરના એવા કયા 2 અંગો છે જે આપણા જીવનકાળ દરમિયાન વધતા રહે છે? તો એના જવાબમાં આવશે शरीर में नाक व कान ऐसे 2 अंग हैं जिनके आकार पूरे जीवन काल तक बढ़ते रहते हैं. चौथा प्रश्न है, कोई बहुत धीरे चलता है तो लोग कहते हैं यह कछुए की चाल चल रहा है. अब तुम बताओ कि तेज चाल चलने वाले को क्या कहेंगे? जो कोई धीमे चालતું હોય તો શું કહે છે કે આ તો કાચબાની ચાલ ચાલે છે. તો જે ઝડપથી ચાલતું હોય તેને શું કહેવાય? તો ઝડપથી કોણ દોડે છે? ચિત્તો. તો અહીં આપણે શું જવાબમાં લખશું કે તેજ ચાલ ચલने वाले को चित्ता कहेंगे. 5મો પ્રશ્ન, चिड़ियाघर में जाकर क्या क्या नहीं करना चाहिए? આપણે પ્રાણી સંગ્રહાલયમાં જઈએ ત્યારે આપણે શું શું ન કરવું જોઈએ કે શું ધ્યાન રાખવું જોઈએ તમારે અહીં લખવાનું છે. તો એમાં આવશે કે हमें चिड़ियाघरों કે જાનવરો કો ખાના નહીં દેના चाहिए, એટલે કે આપણે પ્રાણી સંગ્રહાલયના પશુ પક્ષીને ખાવાનું આપવું ન જોઈએ. બીજું, પશુ પક્ષી કો પરેશાન નહીં કરના चाहिए, આપણે ત્યાંના પ્રાણી પક્ષીને હેરાન પરેશાન ન કરવા જોઈએ. ત્રીજું, પશુ પક્ષી કે પિંજરે કે પાસ નહીં જાના चाहिए, એટલે કે આપણે સાવ તેના પિંજરા પાસે ન જવું જોઈએ. ચોથું, चिड़ियाघर में शोर नहीं मचाना चाहिए, એટલે કે આપણે પ્રાણી સંગ્રહાલયમાં મોટે મોટેથી અવાજ નથી કરવાનો. હવે સ્વાધ્યાય આવે છે. પહેલો પ્રશ્ન છે, પ્રશ્નો કે ઉત્તર दीजिए. તેમાં પહેલો પ્રશ્ન છે, चिड़ियाघर की सैर के लिए कौन कौन आए थे? આપણે હમણાં પાઠ સમજ્યો તો ગીતા અને એના દાદાજી એ બંને चिड़ियाघરમાં આવે છે. તો તેના જવાબમાં આવશે कि चिड़ियाघर की सैर के लिए गीता और उसके दादाजी आए थे. बीजो प्रश्न, बंदर को लोग क्या खिला रहे थे? तो वांदराने लोगो શું ખવડાવી રહ્યા હતા?
तो बंदर को लोग मूंगफली और केले खिला रहे थे। તમે પાઠમાં જોયું વાંદરાને શું ખવડાવતા હતા? તો કે મગફળી અને કેળા। ત્રીજું, લંગूर का मुंह कैसा होता है? એટલે કે લંગૂરનું મોં કેવું હોય છે? તો એના જવાબમાં આવશે लंगूर का मुंह काला होता है। ચોથું, તાલાબ में क्या था? તળાવમાં શું હતું? તો આપણે પાઠમાં જોયું હતું મછલી અને બતક। तो आना जवाब में शू आवशे कि तालाब में रंग बिरंगी मछलियां और बतख थी। पांचमो, गीता ने किसे पत्थर बताया? गीताए कोने जोईने कीधुं तुं कि आ पत्थर चाली रह्यो छे? तो एणे काचबाने जोईने कीधुं तुं ने कि एने शुं लागे छे कि आ पत्थर छे। तो तेना जवाब में आवशे कि गीता ने कछुए को पत्थर बताया। छठो, कछुए का रक्षक क्या है? तो एमां शुं आवशे कि काचबानुं रक्षक एटले कि कवच शुं छे? तो कछुए का रक्षक उसका खोल है। खोल एटले के काचबानी उपर जे सख्त कठण भाग होय छे ने शुं कहेवाय? खोल कहेवाय। एटले तेना जवाबमां आवशे कि कछुए का रक्षक उसका खोल है। सातमो, विदेशी पक्षी का नाम क्या था? तमे जोयुं एक विदेशी पोपट हतो, तेनुं नाम शुं हतुं? तो कि विदेशी पक्षी का नाम कातुआ था। कातुआ एटले के काका कौवा। जे सफेद रंगनो पोपट होय छे तेने शुं कहेवाय? कातुआ एटले के काका कौवा। तो तेना जवाबमां आवशे विदेशी पक्षी का नाम कातुआ था। आठमो, सबसे बड़े पक्षी का नाम लिखिए। तो सौथी मोटुं पक्षी त्यां क्युं हतुं? शाहमृग। तो तेने हिंदी में शुं कहेवाय? शुतुरमुर्ग। तो तेना जवाब में तमे लखी सको कि सबसे बड़ा पक्षी शुतुरमुर्ग होता है, एटले के शाहमृग होय छे। त्यार पछीनो प्रश्न आवे छे, उदाहरण के अनुसार रेखांकित शब्दों की जगह उचित शब्द रखकर वाक्य पूरा कीजिए। तो अहींया तमने उदाहरण आपेलुं छे, पेड़ पर बंदर लटक रहा है। बंदर नीचे अंडरलाइन आपेली छे, सामे शुं आपेलुं छे तेनो जवाब। तो बंदरनी जग्याए तमारे शुं लगाववानुं छे? बंदरिया। तो पेड़ पर बंदरिया लटक रही है। एवी रीते तमारे आ बीजुं छे वाक्य ए बनाववानुं छे। रेगिस्तान में ऊंट दौड़ रहा है। तो आपणे ऊंटनी जग्याए शुं लखशुं? ऊंटनी। तो रेगिस्तान में ऊंटनी दौड़ रही है। पछी तालाब में हाथी नहा रहा है। तो हाथीनी जग्याए शुं लगाववानुं छे? हथनी। तो तालाब में हथनी नहा रही है। पछी त्रीजुं छे, जंगल में मोरनी नाच रही है। तो अहीं मोरनी आपेलुं छे, तो अहीं तमारे मोर लगावीने वाक्य पूरुं करवानुं छे। तो जंगल में मोर नाच रहा है। चौथुं, पिंजरे में शेर दहाड़ रहा है। तो अहीं शेर छे एनी जग्याए तमारे सामे शुं लखवानुं छे? शेरनी जग्याए शेरनी। तो पिंजरे में शेरनी दहाड़ रही है। त्यार पछीनो प्रश्न छे त्रीजो, नीचे दिए गए जंगल के दृश्य का वर्णन कीजिए। अहींया जो तमने शेनुं चित्र देखाय छे? जंगलनुं चित्र देखाय छे। तेमां शुं छे? जीराफ, सिंह, पछी बतक तरे छे, हाथी छे, वृक्ष छे, अहींया वांदरो बेठो छे वृक्ष पर, तळाव छे अने ससલું छे। तो तमारे तेना विषे वर्णन करवानुं छे। तो चालो आपणे वर्णन करीए। तो आपणे शुं कही शकीए? पेला के तेमां मोटा मोटा वृक्षो छे, पहाड़ छे, नदी वही रही छे, बतक तरे छे, पछी हाथी तेनी सूंढ ले खड़ा है, पछी अहींया वृक्ष पर शुं छे? वांदरो बेठो छे, आकाशमां पक्षीओ उडे छे, शेर तेनी गुफा पासे बेठो छे, जीराफ छे त्यां फरे छे, पछी ससલું ક્યાં બેઠું છે? ઘાસમાં બેઠું છે, અને આ હરણ ને હરણી છે એ શું કરે છે? નદીનું પાણી પીવે છે। તો હવે આપણે તેને હિન્દીમાં કેમ લખી શકીએ તે જોઈએ। તો એનું વર્ણન કરીએ। जंगल में बड़े बड़े पेड़ है।
वहाँ पहाड़ भी है। नदी बह रही है, जो અહીંયા નદી વહે છે તમને દેખાય છે। નદી में बतख तैर रही है, અહીં નદીમાં બતક તરે છે। हाथी अपनी सूंड उठाए खड़ा है, जो અહીંયા હાથી ઊભો છે તે તેની સૂંઢ ઊંચી કરીને ઊભો છે। बंदर पेड़ पर लटका है, અને અહીંયા વૃક્ષ ઉપર ઝાડવા ઉપર કોણ છે? વાંદરો છે। आकाश में पक्षी उड़ रहे हैं, અહીંયા આકાશમાં જો પક્ષીઓ તો ઉડતા દેખાય છે ને તમને। પછી शेर अपनी गुफा में बैठा है, તો સિંહ ક્યાં બેઠો છે? તેની ગુફામાં બેઠો છે। जिराफ घूम रहा है, એટલે जिराफ ત્યાં ફરે છે। खरगोश घास में खेल रहा है, આ સસલું છે તે ઘાસમાં રમી રહ્યું છે। ખેલ રહા હૈ એટલે કે રમી રહ્યું છે। हिरण हिरनी नदी का पानी पी रहे हैं, અહીંયા હરણ અને હરણી છે એ શું કરે છે? નદીનું પાણી પી રહ્યા છે। અહીં તમને ચિત્રમાં દેખાય છે। इस प्रकार जंगल में बहुत सारे प्राणी घूम रहे हैं, તમે જોયું આ ચિત્રમાં કેટલા પ્રાણીઓ છે? સિંહ, જીરાફ, હરણ, વાંદરો, સસલું, હાથી, બતક, આવી રીતે આપણે વર્ણન કરી શકીએ। પછી ચોથો પ્રશ્ન આવે છે, चित्र के आधार पर रिक्त स्थानों की पूर्ति कीजिए। અહીંયા તમને ચિત્ર આપેલા છે સિંહ, બતક, ગેંડો અને પોપટ, તો એનો ઉપયોગ કરીને તમારે અહીં ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। તો પેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા જોર સે ગરજા, તો આપણે પાઠમાં જોયું જોરથી કોણે ગર્જના કરી હતી? સિંહ કરે। કોણ કરે? એટલે અહીંયા શેરનું ચિત્ર છે, તો અહીંયા તમારે શું લખવાનું છે? શેર આવશે, શેર લખવાનું છે। શેર જોર સે ગરજા। પછી બીજી ખાલી જગ્યા, ચિડિયાઘર में एक सींग वाला खाली जग्या था, આપણે પાઠમાં જોયું કોને સિંગડું હતું? તો કે ગેંડાને। ગેંડાનું ચિત્ર છે, તો અહીં તમારે શું લખવાનું છે? ગેંડા। ત્રીજું, तालाब में खाली जग्या तैर रही थी, તો આપણે પાઠ સમજીએ એમાં તળાવમાં શું તરી રહ્યું હતું? બતક, તો અહીંયા શું આવશે? એ બતકનું ચિત્ર છે, તો અહીં લખવાનું છે બતખ। પછી ચોથું, હરિયલ ખાલી જગ્યા ટેં ટેં કરતા था, તો હરિયલ શું હોય? તોતા, તો અહીંયા તમારે ચોથી ખાલી જગ્યામાં શું આવશે? તોતા લખવાનું છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, चित्र पहचान कर आयत में से उसका हिंदी नाम ढूंढकर लिखिए। જો અહીં તમને સિંહનું ચિત્ર છે, મગફળી, કેળા, ગેંડા, રીંછ અને માછલીના ચિત્ર આપેલા છે, અને સામે તેના આડાવડા નામ આપેલા છે। તો જે ચિત્રની સામે અહીંથી જે સાચું નામ આવતું હોય એ તમારે લખવાનું છે। તો પહેલા શેનું ચિત્ર છે? સિંહનું ચિત્ર છે, તો એને શું કહેવાય હિન્દીમાં? શેર કહેવાશે, એટલે અહીંયા શું આવશે? અહીંયા તમારે શેર લખવાનું છે। પછી બીજું ચિત્ર શેનું છે? મૂંગફળી એટલે કે મગફળી, તો અહીંયા તમારે સામેથી મૂંગફળી ગોતીને લખવાનું છે, એટલે અહીંયા આવશે। અહીં મૂંગફળી લખેલું છે, તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે। પછી શું છે? શેનું ચિત્ર છે? કેળાનું ચિત્ર છે, તો તેને હિન્દીમાં શું કહેવાય? કેલા, તો અહીંયા કેળાના ચિત્રની સામે તમારે અહીંયા કેલા આપેલું છે તે લખવાનું છે, કેલા આવશે અહીંયા। પછી આ શેનું ચિત્ર છે? ગેંડા, તો તમારે સામેથી ગોતીને અહીંયા ગેંડા જો આપેલું છે એ તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે। પછી શું છે? અને શું કહેવાય? ભાલું કહેવાય, તો એટલે કે રીંછ, આ રીંછનું ચિત્ર છે, તો તેને હિન્દીમાં શું કહેવાય? ભાલું, તો અહીંયા તમારે ભાલું નીચે જે લાઈન કરી છે અહીં તમારે ખાલી જગ્યામાં લખવાનું છે। પછી શેનું ચિત્ર છે? માછલી છે, શું છે? માછલી છે, તો તેને શું કહેવાય? હિન્દીમાં મછલી કહેવાય। તો અહીંયા જે મછલી અહીંયા તમને એરો કર્યો છે એ તમારે અહીંયા લખવાનું છે। એવી રીતે સામેના ચિત્રમાં પણ તમારે
એવી રીતે કરવાનું છે. પહેલાં શેનું ચિત્ર છે? મગર છે. પછી શું છે બીજું ચિત્ર? ગોરૈયા એટલે કે ચકલી છે એક પ્રકારની. પછી છે પોપટ, મોર, શાહમૃગ અને હાથી. તો અહીંયા આડાવડા નામ આપેલા છે, એમાંથી જે ચિત્રની સામે જે સાચું નામ આવતું હોય એ તમારે લખવાનું છે. તો પહેલાં શેનું ચિત્ર છે? મગર. તો અહીંયા આપણે મગર છે એ આપણે અહીંયા મગર લખીશું. પછી બીજું શેનું ચિત્ર છે? ગોરૈયા. એટલે આપણે અહીંયા સામે શું લખશું? ગૌરૈયા. એટલે અહીં બીજી ખાલી જગ્યામાં શું આવશે? ગોરૈયા. પછી ત્રીજું શેનું ચિત્ર છે? પોપટ. તો તેને શું કહેવાય હિન્દીમાં? તોતા કહેવાય. તો જો અહીંયા તોતા આપેલું છે, અહીંયા તમારે શું લખવાનું છે? તોતા. પછી શેનું ચિત્ર છે? મોર. તો આપણે અહીંયા મોર સામે આપેલું છે, ત્યાંથી જોઈને આપણે તમારે અહીંયા મોર લખવાનું છે. પછી આ શેનું ચિત્ર છે? શાહમૃગ. તો તેને શું કહેવાય? શુતુરમુર્ગ કહેવાય. તો અહીંયા નીચે શુતુરમુર્ગ લખેલું છે, તમારે અહીં સામે જોઈને લખવાનું છે. અને છેલ્લું ચિત્ર શેનું છે? હાથી. તો તમારે અહીંયા હાથી આપેલું છે, તમારે અહીંયા નીચે અહીંયા હાથી લખવાનું છે. તો આ પાઠમાં આપણે અલગ અલગ પશુ, પક્ષી, પ્રાણી વિશે જાણકારી મેળવી, પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરી.